જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર આજે તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, તમારો સાથ સહકાર અને પ્રેમ દિવસે દિવસે વધતો જ જાય છે. તમારા કમેન્ટ્સ, તમારી લાઇક્સ પ્લસ તમે જે વ્યૂઝ આપો છો એનાથી ખરેખરમાં એક પ્રસન્નતાની લાગણી અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, મને ઘણા વિદ્યાર્થીઓએ કીધું કે સર ધોરણ 9માં જે પ્રમાણ સમય રેખા આવે છે એ પ્રમાણ સમય રેખા સાથે એક પ્રશ્ન જોડાયેલો છે કે આ પ્રમાણ સમય રેખા ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે. તો એની માટે હું તમારી માટે એક સરસ મજાનો કોટ લઈને આવ્યો છું, એક ચાવી લઈને આવ્યો છું, જેનાથી પ્રમાણ સમય રેખા જેના આધારે સમય નક્કી થાય છે એ ક્યાંથી નીકળે છે, કયા કયા રાજ્યમાંથી નીકળે છે તે તમે સહેલાઈથી જાણી શકો. આમ તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ અને ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય છે. આ પૈકીની એક રેખા ગ્રીનવિચ રેખા જે સમય નક્કી કરે છે એના પૂર્વ તરફ આપણો દેશ આવેલો છે. કહેવાય છે કે પૂર્વ તરફ ગ્રીનવિચ રેખાની પૂર્વ તરફ જાઓ ને એટલે સમય વધતો જાય, એટલે આપણો દેશ જે છે એ 5.5 કલાક જેટલો ગ્રીનવિચ રેખાથી આગળ છે. બીજું કે આપણા ભારત દેશની અંદર જે પ્રમાણ સમય રેખા છે, પ્રમાણ સમય દર્શાવતી રેખા, એની સ્થાપના 1 સપ્ટેમ્બર 1947માં કરવામાં આવી અને મુખ્ય કેન્દ્ર તરીકે ઉત્તર પ્રદેશના ઇલાહાબાદને, કે ઇલાહાબાદમાં જે સમય થયો હોય તે જ સમય સંપૂર્ણ ભારતમાં ગણવામાં આવે છે. કારણ કે ભારતનો પૂર્વીય છેડો અને ભારતનો પશ્ચિમી છેડો તમે જોઈ શકો તો લગભગ 2933 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. માટે અહીંથી અહીંયા સુધીમાં 2 કલાકનો ડિફરન્સ આવે છે. તો આવો ડિફરન્સ આગળ જઈને તકલીફ ન થાય એટલે સમગ્ર ભારતમાં એક જ ટાઈમ સમય ચાલે એટલા માટે પ્રમાણ સમય રેખા નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રમાણ સમય રેખાની એવી સરસ મજાની ચાવી લઈને આવ્યો છું જેનાથી તમને આ પ્રમાણ સમય રેખા કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે એ સહેલાઈથી આવડી જશે. ચાવી સરસ મજાની છે. ચાવી છે papu.com. પાપુ બોલો, પપ્પુ બોલો, જે તમને યોગ્ય લાગે તેમ. પપ્પુ નામ સાંભળીને મજા આવી જાય એવો શબ્દ છે તો તમારે યાદ રાખવાનું papu.com. શું યાદ રાખવાનું? papu.com. એની અંદર જે પેલા પીએ છે એને આપણે ઊંધું કરી દઈએ એપી. એપી એટલે આંધ્રપ્રદેશ અને બીજું પીયુ જે છે એને પણ આપણે ઊંધું કરી દઈએ યુપી એટલે ઉત્તર પ્રદેશ. તો પીએ પીયુ, પાપુ અથવા પપ્પુ, બરાબર. તો પીએ ને ઊંધું કરીએ તો એપી આંધ્રપ્રદેશ અને પીયુ ને ઊંધું કરીએ તો યુપી ઉત્તર પ્રદેશ. ત્યારબાદ .com, અત્યારે સમય .com નો છે ભાઈ, બધા .com બનાવે છે પોતપોતાના. એમાંનો એક સી એટલે કે છત્તીસગઢ, ઓ એટલે ઓડિશા અને એમ એટલે મધ્યપ્રદેશ. નકશામાં તમને દર્શાવું તો અહીંયાથી 82-30 પરથી આપણી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. સૌથી પહેલા ઉત્તર પ્રદેશ એટલે યુપી અને સૌથી છેલ્લા એપી એટલે આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. વચ્ચે આવે છે .com. અહીંયા છે સી છત્તીસગઢ, અહીંયા છે ઓ ઓડિશા અને અહીંયા છે એમ મધ્યપ્રદેશ. તો તમે આવી રીતે બી યાદ રાખી શકો કે કોમ અહીંયા સાથે છે, એપી નીચે, યુપી અપ, અપ એટલે ઉપર જ હોય તો APUP.com. આમ તમે papu.com, pappu.com પરથી આ 5 નામ સરળતાથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમને મારી ચાવી પસંદ આવી હશે. જો તમને મારી આ ચાવી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગતું હોય કે ખરેખર આ વિદ્યાર્થીઓ માટે સારામાં સારી ચાવી છે તો આ વિડીયોને પ્લીઝ કરીને શેર કરજો. જો તમને મારી ચેનલ ગમતી હોય ને તમને આવી અવનવી ટ્રીક અને ચાવીઓ જોઈતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જાણ કરજો. આ સાથે વિનવું છું. જય સ્વામિનારાયણ.